સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વવાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજમ હંસલો. તસ રત્ન કોક્ષી દેવ માતા દેવ સુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. એ બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. ભક્તિના 20 દોહરા ગયા સમાગમમાં આપણે જોયેલું કે કયા કયા પદ આ ક્ષેત્રથી લખાયેલા. એમાં મુખ્ય ભક્તિના 20 દોહરા, હે પ્રભુ શું કહું. એનો ઇતિહાસ પણ આપણે જોયેલો કે ક્યાંથી લીધા કૃપાળદેવ એને કેટલા બનાવ્યા. આનું મહાત્મ્ય શું છે? પ્રભુજી છેલ્લા દિવસોમાં તો બહુ કહેતા કે સંસારનું ઝેર ઉતારવાનો આ મંત્ર છે, જેમ સર્પનું ઝેર ઉતારવાનો ગારુડી મંત્ર હોય, એમાં સંસારનું ઝેર ઉતરવાનો મંત્ર છે. ઝેર કાઢી નાખે સંસારનું, એટલે અસંસારગત અબંધ દશા હાંસલ થાય, એટલે સદેહ ભગવાન થઈ જાય છે. આનું મહાત્મ્ય શું છે? પરમ કૃપાળદેવે 20 દુઆ લખ્યા, પછી એક પત્ર લખ્યો, ઇતિહાસ છે આખો. પ્રભુ શ્રીજીએ એક વખત કૃપાળદેવને પત્ર લખ્યો, કૃપાળદેવ જવાબ જ આપતા નથી. પ્રભુજીએ બીજો પત્ર લખ્યો, એમાં લખે છે કે જવાબ તમે આપ્યો નથી. કૃપાળદેવ તોય જવાબ નથી આપતા. ઘણીવાર શિષ્યની શાન ઠેકાણે લાવવા માટે અથવા ખબર હોય કે આ પાત્ર શિષ્ય છે પણ હજી તૈયાર કરીએ, હજી આ આગળ વધે. જ્ઞાનીને તો શિષ્યને પોતાના જેવા જ કરવા છે. સૌભાગભાઈને ખીજાય છે ગોપાલદેવ કે પરમભક્તનું મૂળ પામ્યા પછી આગળ કેમ નથી વધતા? તમ જેવાને મને આશ્ચર્ય લાગે છે કે સમ્યક દર્શન છે તો પહેલા કહી દીધેલું, તો પણ પાછા આવો પત્રો લખે કે હવે આગળ કેમ નથી વધતા. સંકેતથી ધરાઈ નથી જવાનું, પરમાત્મા જ કરવા, સાથે જ લઈ જવા છે. બે પત્રો ઉપર લખે છે, છતાં કૃપાળદેવ જવાબ આપતા નથી. ત્રીજા પત્રમાં પ્રભુજીએ આજીજીપૂર્વક વિનંતી કરી, પૂછ્યું મારો કંઈ દોષ તો નથી થયો? તમે મારો દોષ નહીં બતાવો તો કોણ બતાવશે? આપણને એવું થાય, આપણને કોઈક દોષ બતાવે તો મોઢું ચડી જાય આપણું દોષ હોય તો. આ પાત્રતા છે, પરમાત્મ પાત્રતા, કે પોતે રાજી થાય. જ્ઞાની ઠપકો આપે ને તો મારા નસીબ કે જ્ઞાની મને ખીજાણા. મહા પુણ્યનો ઉદય હોય તો સત્પુરુષનો ઠપકો આપણને મળે, નહીં તો આપણને કોણ કહે? ક્લાસમાં જે બહુ હોશિયાર વિદ્યાર્થી હોય ને અને મેથમેટિકનું રિઝલ્ટ આવે ત્યારે એને 99 કે 95 માર્ક આવે 100માંથી, એટલે ખીજાય. ક્યાં ભૂલ કરી? ભૂલ ક્યાં કરી? 95 99 માર્ક ભૂલ કરી, 100માંથી 100 કેમ નહીં? વોટ વેન્ટ રોંગ એમ પૂછે. પેલો ઠોઠિયો હોય ને ગાર્ડનો ડબ્બો, એને પૂછે જ નહીં. દોડી તીડી મારતો હોય કે એનો ગુણ છે ફેલ થવાનો હોય, એને પૂછે જ નહીં ક્લાસ ટીચર, એને ન ખીજાય. કે ઓલા 90 આવે ને તો પેરેન્ટ્સને બોલાવે કે તમારા છોકરાને અમે તો ધ્યાન રાખે, તમે ધ્યાન નથી રાખતા. એટલે 34 વાળાને બોલાવે નહીં કે 34 માંથી 37 થશે, હવે બોલાવો હોય તો શું, ન બોલાવો હોય તો શું? કૃપાળદેવ જવાબ નથી આપતો. એટલે ત્રીજા પત્રમાં પ્રભુજીએ આજીજીપૂર્વક વિનંતી કરી કે મારો કાંઈ દોષ તો નથી થયો, હે નાથ, તમારા વિના અમારો દોષ કોણ બતાવશે? અમે કઈ ભૂલ કરતા હોય તો તમે બતાવો. એવું જ સૌભાગભાઈને હતું.
કે હું તમને ન કહું મારી વ્યવહારની મૂંઝવણ, તો કોને કહું? પરમાર્થમાં કે વ્યવહારમાં મારા નાથ તમે જ છો, બીજું કોઈ છે નહીં. ગોપાલદેવ મળ્યા પછી એને જાહેરમાં કહેલું. લખતા ગોશળિયાની માન્યતા હતી એ જ નીકળી ગઈ છે. હવે તમે જ ફરિયાદ તમને ન કરો તો કોને કરું? તમારે જવાબ આપવો હોય તો આપો, તમારે એનું વ્યવહારિક સોલ્યુશન આપવું જ આપો, ના આપો તો કાંઈ, હું તમારી આગળ જ માગીશ. ત્રીજા પત્રમાં પ્રભુશ્રીજીએ આજીજીપૂર્વક વિનંતી કરીને પૂછ્યું કે મારો કોઈ દોષ તો નથી થયો, હે નાથ તમારા વિના મારો દોષ કોણ બતાવશે? પ્રભુશ્રીજી કૃપાળુદેવને લખે છે, માટે જવાબ આપવા કૃપા કરશો. પછી કૃપાળુદેવ આ વિનંતી લક્ષમાં લઈ અને જવાબ આપે છે. વચનામૃત 534. વિષ દુહા શું છે, એનું મહાત્મ્ય શું છે? વિષ દુહાનું મુંબઈ કાર્તિક સુદ 3 બુધ 1951 લખાયા છે, તો ભાદરવા સુદ 8 સંવત 47માં. આ 4 વર્ષ પછીનો પત્ર છે, વિષ દુહા લખાયા બાદ. અને દેવકજી મુનિને વિષ દુહા પાકા કરવાની આજ્ઞા 53માં મળી. લખાણા 47માં 6 વર્ષ પછી આત્મસિદ્ધિ લખાઈ ગયા પછી કે મુનિ દેવકરીજીને વિષ દુહા પાકા કરવામાં આજ્ઞાનો અતિક્રમ નથી. વચનામૃત 747. આ ઓહોમાં નહીં કાઢી નાખતા પ્રભુશ્રીજી, કે આજ્ઞા નહોતો આપતા ગોપાલદેવ વિષ દુહા પાકા કરવાની દેવકરીજી મહારાજને. આત્મસિદ્ધિ તો અવગવાની જ ના પડતા હતા. 719 કે હમણાં ખાલી મુનિ મોટા મહારાજ. બહુ ઈચ્છા હોય પછી કહે છે અમુક શરત મૂકે છે કે આ બધી શરત મંજૂર છે તો પ્રભુશ્રીજીની હાજરીમાં અવગવાની. વચનામૃત 719 એકલા નહીં, ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. એટલે આત્મસિદ્ધિ લખાયા બાદ વિષ દુહા પાકા કરવાની આજ્ઞા આપી મુનિ દેવકરણજીને. એટલે પ્રભુશ્રીજી કહેતા ઓહોમાં નહીં કાઢી નાખતા વિષ દુહા, કે અમે તો ગાઈએ છીએ રોજ. બહુ કિંમતી વસ્તુ છે, અનુપમ, મપાય એવું નથી આ. એટલે શું કિંમતી? સમકિત થઈ જાય. કિંમત કેવી? આત્માની કિંમત કેટલી? આત્મા મળી ગયા, આત્મા કેવી ખરીદાય. શ્રી સત્પુરુષને નમસ્કાર ગોપાલદેવ મથાળે લખે છે આ પત્રમાં 534માં. શ્રી સૂર્યપુર સ્થિત, સૂર્યપુર સુરત, વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય શ્રી લલુજી પ્રત્યે. એટલે હજી તમારે સત્સંગની જરૂર છે. તમારા ચિત્તમાં વૈરાગ્ય ઉગ્યો છે. મુનિ, હજી મુનિ તો ધીરે ધીરે પાથીએ તેલ નાખીને મુનિ બનાવશે. પછી ભારતીય વેશ છે. કુપોદો એમ લખે મુનિપથ અભ્યાસી શ્રી લલ્લુજી પ્રત્યે, એટલે સાધુ થવાની પ્રેક્ટિસ કરે છે મુનિપથ અભ્યાસી. અને પછી જ્યારે થઈ ગયું ત્યારે લખે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સ્વવિનય નમસ્કાર. આપણે રોજ બોલીએ છીએ ને 875માં ઓહો સત્પુરુષના વચનામૃત મુદ્રા, એને મથાળે લખે છે ગોપાલદેવ. એટલે ભગવાન ભક્તને નમસ્કાર કરે છે, સવિનયપૂર્વક નમસ્કાર કરે છે. એટલે પ્રભુજીની દશા કેવી થઈ ગઈ છે? પરમ કૃપાળુ પ્રભુશ્રીજી કૃપા કરી ગોપાલદેવ પર. પરમ કૃપાળુ આર્ય મુનિવરના, મુનિ નહીં મુનિવર ચરણ કમળમાં સવિનય નમસ્કાર. પછી લખ્યું ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રા થતા. આગળ પાછળનો સંદર્ભ ખબર હોય ત્યારે કૃપાળુદેવ અને પ્રભુશ્રીની દશાની ખબર પડે આપણને કે મુનિપત અભ્યાસી માંથી વૈરાગ્ય ચિત્ત છે તો જ દીક્ષા લીધી હોય ને, કે ત્યાગને વૈરાગ ખીલ્યો હોય તો જ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા હોય ને. એટલે કૃપાળુદેવને ખબર જ હતી. આમે જમણા પદનો અંગૂઠો તપાસેલો. એ પ્રભુશ્રીને કંઈ ન કહ્યું, અંબલભાઈને કહે છે આ મુનિ છે સંસ્કારી જીવ. પતી ગયું ને. જ્ઞાની સિક્કો આપે કે આ પાત્ર જીવ છે, કે પરમાર્થ પાત્ર છે, કે સંસ્કારી છે, બધું જ આવી ગયું ને. આ સર્ટિફિકેટ આપણે જોઈએ છે. લોકોના સર્ટિફિકેટ શું કામ આવે? આપણી લોકસંઘને આપણી જિંદગીનો ધ્રુવ કાઢે છે. બહુ ગર્દી હતી. મોક્ષ માર્ગીને ટોળા હોય, ડર લાગે ઉલટાનો. બહુ ગર્દી છે તો મને ડર લાગે તો કે આટલા બધા હું ક્યાંક આત્મ સિવાયની વાત નહીં કરતો ને, ગર્દી કેમ થાય છે એટલી બધી? એટલે ક્ષમા પણ બોલ લેવાની ઘરે જઈને. સૂર્યપુર સ્થિત વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે
કુપાઉદેવે 530 ગાંધીજી ઉપર લખ્યું, શ્રી મોહનલાલ સત્સંગ યોગ્ય શ્રી મોહનલાલ પટેલ ડરબન. એટલે મગન બાપાને મેં પૂછેલું કે ગાંધીજીની એટલી બધી ઊંચી દશા હતી? તો કે અમે પૂછેલું બ્રહ્મચારીજીને કે હજી તમારે સત્સંગની જરૂર છે, એમ એમ લખેલું કુપાઉદેવે મોહનલાલ કરમચંદ ગાંધીને. ખરેખર ઓળખાણ થઈ ગઈ હોય સૌભાગભાઈ કે પ્રભુદેવી તો લંગોટી પહેરીને બેસી જાય ને. પછી બ્રિટિશરથી આઝાદ થવાનું છે કે કર્ણથી આઝાદ થવાનું છે? એ ભારતની આઝાદી એ તો વ્યવહારિક વાત છે, અને આપણે અહીંયા અવકાશ જ નથી, એ વિષય નથી આપણો. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. એ સાચું કે ખોટું એ રાળચિત પત્ર લખ્યો છે કુપાઉદેવે 703 ને 704 કે લૌકિક અલૌકિક ભેગું કરવું જ નહીં કે. એટલે એ તો વિષય જ નથી આપણે આઝાદીનો. પણ કુપાઉદેવે એક જ વાત કરી છે કે આ આત્માને કર્મની જંજીરથી મુક્ત કરો, એ જંજીરેથી નીકળે. આ જ વાત છે. આ સમજાય જ્ઞાની? ઘનિષ્ઠ સત્સંગ હતો ગાંધીજીને. કહેતા હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, રોજ બપોરે પેઢીએ જાતો, મારી આગળ કોઈ કેસ નહોતો, વકીલ હતા તો હું બપોરે ગાળતો ત્યાં. બહુ ભેદી વસ્તુ છે આ. જ્ઞાનીનો ઓળખવા એટલે એ પ્રભુજી પ્રથમ મિલનમાં ઓળખી ગયા. આ બધો અછેરા છે. આ તો આવતી 24 આવશે. આ બધું અછેરો છે. આ શ્રી મોહમયી ભૂમિથી, મુંબઈનું નામ જ કુપાઉદેવે મોહમયી પડેલું, પણ પાછું શ્રી મોહમયી. પાછા વખાણ કેમ કરો છો? ત્યાં છે ને પોતે, એટલે મોહમયી શ્રી મોહમયી થઈ ગઈ. પોતે છે તો ત્યાં લખ્યું છે એક પત્રમાં 376 શ્રી મોહમયીથી અમોહ સ્વરૂપ. અમોહ સ્વરૂપ તો ક્ષીણ મોહ 12મું ગુણસ્થાનક છે. મોહ સ્વયં બ્રહ્મણ તરી કરી આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાનક છે. અમોહ છે જ નહીં, ક્ષીણ થઈ ગયો છે મોહ. એટલે કુપાઉદેવ ક્યાં છે? 12મે હું થોડા જ વખતમાં સર્વ પામી લઈશ. આભ્યંતરપણ અવલોકન હાથનોંધ પહેલીની 5મી નોંધ. અને આયુષ્ય પૂર્ણે તમે જોયેલું એક પદ તમે મને પણ જોશો. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર. જો ગુજરાતીમાં લખીને આપ્યું છે ને, લોકો જે માપે છે ગુણ ઠાણા કહે છે 12મે હું શ્રીમદ રાજચંદ્ર શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ. હું સર્વ બધું પામવાનો છું, મન વચન કાયના યોગ સાથે. એટલે સહયોગી જીન સંપૂર્ણતા પામવાનો છું. આયુષ્ય પૂર્ણે તમે જોયેલું એક પદ એટલે સિદ્ધાત્માનું, મુક્તાત્માનું, એમાં મને પણ એક જોશો. તો તને લખેલું છે ડાયરીમાં, એના હસ્તાક્ષરમાં. 3 ડાયરી મળી છે, 2 દેશી સ્ટાઇલની, એક ઇંગ્લિશ સ્ટાઇલની. એમાં ક્રમબદ્ધ ના, આમાં કેમ ક્રમબદ્ધ છે? એમાં કાંઈ આડોવળું બધું પોતાના વિચાર આવે, પોતાની દશા લખી નાખતા. લખ્યું છે એમાં એકમાં ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. પ્રતિમા પથ્થરની, પંચધાતુની, સોના ચાંદીની જીવ હોય, ચૈતન્ય જીન પ્રતિમા. આ જોગી ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ. શુદ્ધ થઈ ગયું, સહયોગી જીન સ્વરૂપ, મન વચન કાયાના યોગ સાથે જીન થવું છે. આકાશી ભગવાન નહીં. અહીંયા હોય તો બીજાનું ભલું કરતા જાય ને. અને ભલું ન થતું હોય તો પરના પરમાર્થીઓનો દેહ જ પાલવતો નથી લખ્યું 134. એ તો જીવવું જ નથી. બીજાનું ભલું ન થતું હોય તમારે જીવવું જ નથી. એટલે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા. શ્રી મોહમયી ભૂમિથી જીવન મુક્ત દશા ઈચ્છક શ્રી ડેશ ડેશ ડેશ. અમુક જગ્યાએ આ કાગળમાં અક્ષર ઉડી ગયા છે, અમુક જગ્યાએ કાગળ ફાટી ગયા છે, અને એ સમય એવો ખ્યાલ હતો. ખુલાસા કર્યા છે બ્રહ્મચારીજી પાસે કે સંજ્ઞાવાચક નામ ન રાખો, એટલે કાઢી નાખવામાં આવ્યું છે. એમ લખ્યું હોય શ્રી રાજચંદ્ર પરમાત્માના, એ કાઢી નાખ્યું હોય પછી. કેમ કે એ જેના હાથમાં સત્તા હોય પાછું એ પાછું પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી આશય પ્રમાણે વર્તવા જોઈએ ને. વર્તે સદગુરુ લક્ષ. બહુ ભેદી વાત છે. માર્ગ પ્રભાવના શૈલી નથી કાંઈ. બહુ અઘરું કામ છે. કુપાઉદેવ કહ્યું બહુ અઘરું છે માર્ગ પ્રભાવના. બીજાની તો વાત જ ક્યાં કરવી. તમારું મારું નામ હોય ને મારી ભૂલ બતાવે એ કાઢી નખાય નામ. આ થોડું કાઢી નાખવાનું હોય. પણ બ્રહ્મચારી શું કરે? એવા કપરો સમય આવેલો જ્ઞાનીને મહાવીર સ્વામીને ખિલ્લા ઠોકાણા થતો એ છેલ્લા ભાવમાં. એ તો ઠીક, બધું પતી ગયું, ઘાતી કર્મ બધા વયા ગયા, પછી ગોશાળે તેજો લેશે છોડી.
હવે શું છે, કેવળ જ્ઞાન થઈ ગયા પછી દેહ આશ્રિત કર્મ બાકી છે હજી. કેમ? તો જ પાંચમા વારો મેનિફેસ્ટ થાય ને બરોબર. ભેદી વાત છે. શ્રી મોહમયી ભૂમિથી જીવન મુક્તા દશક શ્રીના આત્મશુદ્ધિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે તમારા લખેલા 3 પત્રો થોડા દિવસની અંતરે પહોંચ્યા છે. તમારા પત્રો તો મને મળ્યા છે, મેં જાણી કરીને તમને જવાબ નથી આપ્યો. ન લખ્યો હોત તો એમ સમાધાન થાય ને કે નહીં મળ્યો હોય પત્ર પોસ્ટલ ડિપાર્ટમેન્ટના ખાતે. મળ્યા છે કે અમને, અમે જાણી કરીને જવાબ નથી આપ્યો. હવે લખે છે આ 20 દોહાનું મહાત્મ્ય શું છે પ્રભુજીને. પછી આંખમાંથી દળદળ આંસુ જાય, કહેતા અમારા આંખમાંથી આંસુને ધાર થવા માંડી. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. સર્વસંગ પરિત્યાગ કર્યો છે, દિશા ભૂલ્યા છે. માયાનું આવરણ છે, બધું છોડી દીધેલું હતું. પત્ની, પુત્ર અને જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી બધા પૈસા છોડી દીધેલા. કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે કે અને તે યોગ્ય કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાત્મા વિશે પરમાત્મનો દ્રઢ આગ્રહ થયો છે. આ પ્રભુજીને લખે છે કુપોદો કે અપરમાત્મા પરમાર્થનો આગ્રહ થઈ ગયો છે. તો આપણે ક્યાં સમજવાનું? આપણે કઈ દિશાએ હશું? આપણે ગુંઠાણાની વાત કરાય. અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગ્ય પણ રૂબરૂ મળ્યા છે, નમસ્કાર કર્યા છે, નમસ્કાર ઝીલ્યા છે કુપાલ દેવે. બ્રહ્મચર્યની દ્રઢતા માટે શું કરવું એ જ સલાહ આપી દીધી છે કે મુનિ મીઠાઈ આવે તો નાના સાધુને આપી દેજો, પાકા અથાણા વરાવવાના નહીં, કારણ વગર છીકણીને ચાય વરાવવાના નહીં. કારણ વગર એટલે એ જમાનામાં દવા નહોતા લેતા, શરદી અને મુનિ બધું અવધૂત છેલ્લે દવા આપે ને બધા છેલ્લા દિવસોમાં સિરપ ખાંસી બહુ ચડતી એટલે પીવે. અમને આમાં શ્રદ્ધા હોય એમ કહેતા. એટલે બહુ શરદી થઈ જાય એટલે છીકણી સૂંઘે ને એટલે કચરો નીકળી જાય, શરદી મટી જાય 1-2 દિવસ. એટલે કારણ વગર છીકણીને ચા લેતા નહીં, વરાવતા નહીં. ચામાં સૂંઠ નાખી હોય, શરદી ઉધરસ મટી જાય, નહીં તો નહીં લેવા જવું. અહીં તો બોર્ડ મારવું પડે, ચાનો ઘંટ 2:30 વાગે પડશે. આપણી કઈ દશા છે? આ વ્યસન, અસન એટલે ખોરાક, આ વ્યસન એટલે વિશેષ ખોરાક છે. હોલિડે સ્પેશિયલ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ ખોરાકનો ભાગ નથી મેડિકલ સાયન્સમાં, નેચરોપેથીમાં, આયુર્વેદમાં, અધ્યાત્મમાં તો નહીં જ. વ્યસન સાથે મોક્ષે કેમ જઈ શકે છે? એ ચાની દુકાન નથી એમ કહેતા પ્રભુશ્રી, હાટડી નથી માંડી ચાની ત્યાં સિદ્ધશિલાએ. સસ્તો ચાલ્યો સ્વર્ગમાં કહેતા, બેઠો પાલખીમાં, અધવચ્ચે પાછો ફર્યો, હુક્કો તમાકુ નાય, ભૂલી ગયો ડાબલી કે તમાકુની ત્યાં નહીં મળે, પાછો લેવા આવ્યો, પછી પાછો જાય. એટલે પરમાર્થમાં મુસાફરી કરીએ ને બધું, એમાંથી આપણે જે સ્વીકારાય એવું એ સ્વીકારી લેવાનું મહેનત કરીને. આ બહુ અઘરું કામ નથી, થોડુંક અઘરું છે થાળી ધોવા કરતા. અને મેડિકલ સાયન્સને ખબર છે કે ચા પીવાથી સ્ફૂર્તિ આવે નહીં, ટોલરન્સ આવી જાય અઠવાડિયામાં. વાંદરા ઉપર પ્રયોગ કરેલા હોય કે તો મને ફ્રેશ રહું. પછી અપૂર્વસર આખું ગયા તો ઊંઘ આવે જ છે ને, ચા પીધી હોય કે ન પીધી હોય તો. 8 સજાઈ ચાલતી હોય તો હાલા સવારે આવતું, સવારે હાથમાં ઊંઘ આવે છે કે નહીં? એક દિવસ 2 કપ પીને આવે ને બીજા દિવસે ન પીવે, સરખી જ ઊંઘ આવે છે કે નહીં? એટલે એનો અર્થ એમ કે પરમાર્થે તો કામ નથી જાણવું. એ જીવ તને જેમ ગમે એમ કહે, એ ન પીવી કઈ વાત નથી, આ તો આવ્યું એટલે વાત કરે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગ્ય પણ જોગવાઈ છે. તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. જ્ઞાની ગાસડી છોડે, ઘરાક હોય તો ને. માલ છે, કોઈ ઘરાક ન હોય તો. એ આદિ જીવની વિષમ દશા કઈ? આ બધું 20 દુઆની વાત ચાલે છે, હમણાં આવશે. આ કેમાં આ બધી વાત કરી? કોઈ પૂછેલું ને અધમાધમ એટલે શું? આ દશા છે, આ અધમાધમ હમણાં આવશે. કુપોલદેવ છેલ્લે આ બધું લખી અને છેલ્લે કહે છે કુપોલદેવ કે 20 દુઆમાં આ કહ્યું છે મેં તમને.
એ આદિ જીવની વિષમ દશા કઈ પ્રભુ પ્રત્યે દિનત્વ કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ માર્ગ મને દેખાતી નથી. હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો. હે પ્રભુ શું કહું? મારો ગુનો કયો વાણો? હું તો દોષ અનંતનું ભાજન શું કરવાનું? એકાદ ભૂલ થઈ જાય તો કહેવાય 2-3 ભૂલ. અનંત દોષ કેવી રીતે ગણાવાય? એ શરૂઆત જ કરી, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. આપણને લાગે આપણે અનંત દોષ છે, ક્યારેક ભૂલ થઈ જતી હશે, એમાં શું થઈ ગયું એમ થાય ને આપણે માફ કરીએ. આપણને મારી કોઈ ગતિ હવે મને દેખાતી નથી. કેમ કે સર્વસ્વ લૂંટાય જેવો યોગ મેં કર્યો છે. ધનતેરસના દિવસે સોનું લીધું, તિજોરી ખુલ્લું મૂકી દીધી. એને લઈ જાઓ, કામવાળા, કાર સાફ કરવાવાળા, વાસણ ઉટકવાવાળા, કપડાં ધોવાવાળા, જેને જોતું એ લઈ લ્યો. કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. આ બધું મળ્યા પછી નહોતું મળ્યું તો કઈ વાંધો જ નહોતો. અને સહજ ઐશ્વર્ય છતાં 3 લોકોનું ના સર્વજીવ છે સિદ્ધસમ, હેસિયત છે એની જો ધારે તો. સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છે, તે પ્રયત્ન કર્યો તો જ દીક્ષા લીધી હોય ને પ્રભુથી જે દેવકણી મહારાજે. એટલે પ્રયત્ન તો કર્યો, તે ઈશ્વરથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. કોઈક આપણે કહેતો તમે આ બધું ભક્તિમાં ઉલટું જ કરો છો, ભક્તિ સિવાય. ઘણી વાર આવું તો બંધ થઈ જાય ને, એક ક્ષેત્ર જાય જ નહીં. એ પછી સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે, સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છે, તે ઈશ્વરથી વિપરીત એવા જ મેં માર્ગ આચર્યા છે. તે યોગથી હે ભગવાન મારી નિવૃત્તિ કર. અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદ ઉપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ. એટલે આ વાત એટલે કૃપળ દેવ જ. કૃપળ એમ થોડું કે મારા પ્રત્યે શરણ ભાવ આપણે સમજવાનું. શ્રીમદ રાજચંદ્ર જ પ્રેમ ગલી અતિ સાંકડી કબીર કહે છે, એમાં 2 ન સમાય. બીજો કોઈ મૂકશે ને સપનામાં એટલે પટ કરીને નીકળી જાય, એવું સોફ્ટવેર છે, ખૂબ બધું નીકળી જાય. 2 ન ચાલે. પ્રભુજી ગુજરાતીમાં કહેતા સાદી ભાષામાં કેટલા ભાયડા કરવા છે. એક જ ધણી ધાર્યો. ધીંગ ધણી માથે કિયા કોણ ગુંજે નર ખેટ. કોની સાડી બાર છે? અને હજી ગંગા કહે તો ગંગાદાસ, જમના કહે તો જમનાદાસ, દેવ દેવી, ભૂત પ્રેત, દોરા ધાગા માદળિયા. પછી ગાય તું મારે કે તારે રે, પછી એવું ગાય. ભગવતનું સંભાળ છે. એ તો જીવ પોતા પણ મૂકશે ત્યારે. સૌભાગભાઈને કોપોલદો લખ્યું, એમને નહીં. તો કેટલું બધું શરણ છે. આ ડોક્ટર શરણ છે, દવા શરણ છે, પૈસા શરણ છે, પતિ પત્ની કુટુંબીઓ શરણ છે, આપણે પોલીસ ડિપાર્ટમેન્ટની ઓળખાણ છે એ શરણ છે, રાજકારણની ઓળખાણ છે. અને એ ભગવાન તમારું શરણ આવજો. આટલા બધા શરણ હારે સમાધિ મરણ થાય? એક જ શરણ હોવું જોઈએ તો સમાધિ મરણ થાય. કે છે તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર હે પ્રભુ. એવા ભાવના 20 દોરા હવે લખ્યું ગોપાલ. આ 20 દોરા આ છે. એવા ભાવના 20 દોરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ છે, તે દોરા તમને સ્મરણમાં હશે, યાદ રાખતા હશો કે તમે. પ્રભુ કહે છે તે દોરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો, આજ્ઞા આપી. ભાવના ભાવજો, હું આવો હોવ અનુપ્રેક્ષા. એટલે આપણને ખરેખર એમ થઈ જાય ને 20 દુઆ કરતા ભલે ગાય ઘણા બધા સાથે હોય તો એકાંતે કાંઈ નિષેધ છે જ નહીં કોઈ ક્રિયાનો. વિચારે ગદ્દીમાં બેઠા અને એમ થઈ જાય કે હું અધમધમ છું, એ સંકિતની ફરસ ના થાય, પ્રતિક્રમણ થાય. અધમધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. પણ એ ક્યારે થાય? એ 18 દુઆ ગાતો હોય ત્યારે એને ઉપયોગ હોય કે આ મારી વાત ચાલે છે તો થાય ને. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, તે દોરા તમને સ્મરણમાં છે, તે દોરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. અનુપ્રેક્ષા હું આવો હોવ. આમ વેદાંતિ શબ્દ છે, નિધિ ધ્યાસન, પણ જૈનમાં વપરાય છે, કોપોલદેવે વાપર્યો છે. ઊંડા ઉતરીને સૂક્ષ્મ કરો વિચારજી, બ્રહ્મચારીજી કરે, પ્રજ્ઞાબોધમાં લખે છે. ઊંડા ઉતરીને વિચારવાનું કે હું ક્યાં છું.
અધ્યાત્મ. તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. તો ગુણાવૃત્તિ ગુંઠાણું ચડશો તમે, ગુણ ખીલશે. બીજા 8 ત્રોટક છંદ યમ નિયમ સંજમ આપક્યો. બહુ ભેદી વસ્તુ છે. આ સામાન્યમાં કાઢી નાખો જેવું નથી. આપણે 6 3 9 મિનિટમાં બધું પતી જાય, આજનો ક્રમ પૂરો, એમ નહીં. બહુ ભેદી વસ્તુ છે. બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એટલે 20 દોમાં શું ન કર્યું એ 40 વાર છે. યમનીમાં શું કર્યું પણ લેખે ન લાગ્યું એ વાત છે. ધર્મને નામે બધું કર્યું, લેખે ન લાગ્યું. કેમ? પહેલાંય કરેલું એવું, તોય લેખે નહોતું લાગ્યું. આજ્ઞા વગર કહી દીધું. મુખ આગળ હે ક વાત કહે, ઉપાલ દઉં કહે છે કહી દઉં, મોઢા આગળ જ છે. બોલો હા પડે કે કહી દો, માથું નમાવીને. એને મને ખબર છે 522માં લખ્યું ગોપાલ દેવે. આ તો અમને ખબર છે. આ તો કરતા હોય કેમ એમાં ફેરફાર કેમ થાય? અનંતોન્મુંદી કર્મ છે. ગોપાલ દેવે અનંતોન્મુંદની વ્યાખ્યા આપી છે 459માં, 613માં અને 522માં, કે અમે જે કરતા આવ્યા છીએ આટલા વખત તે કેમ છોડી દેવાય? હવે અમે જાણીએ છીએ આ સત્પુરુષ કે સત્પુરુષની વાત આવે પછી આ થાય ને, આ અનંતોન્મુંદી કર્મ છે. બદલાવી નાખવું પડે. તો 50 વર્ષથી ભૂલ, અમારા બાપ દાદા આ કરતા હતા, તો બાપ દાદા ભૂલ કરતા ચાલુ જ રાખવાનું. એટલે પછી સાદી ભાષામાં બાપ દાદાને કુવામાં પડે. કહેતા બાપ દાદા કંઈક ઝેરી ઝાડ વાવેલું, હજી ફળ નહોતા આવ્યા. છોકરો મોટો થયો, રમવા ગયો, એ ધતુરાનું ઝાડ હતું, ઓલું સૂંઘે તો ગાંડો થઈ જાય ને. તારે એને કાપી નાખવું જોઈએ. કાપી નાખવું જોઈએ ના, જડ મૂળથી ઉખાડ નાખ, પાછું ઉગશે. પ્રભુજીએ કર્યું એ. અમારો 7 પેઢીનો બાપ દાદાનો ઢૂંઢિયાનો ધર્મ છોડી દીધો. તો શું આવી ગયું હાથમાં? આત્મા. ન રહેવા દીધા ઢૂંઢિયામાં, ન રહેવા દીધા તપ્પામાં, ન રહેવા દીધા જૈનમાં, ન રહેવા દીધા વૈષ્ણવમાં, બ્રાહ્મણમાં. આત્મા ઉપર લાવીને મૂક્યા. સંતના કહેવાથી મારે મારો સંપ્રદાય છોડવો પડશે. એ કહેતા રગે રગે ઝેર પડ્યું છે. ઝેર, સંપ્રદાયનું ઝેર છે. આ ગારોડી મંત્ર છે ઝેર ઉતારવાનો. બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, જેમાં આ જીવને શું આચરવું બાકી છે અને જે પરમાત્મા નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા. સાધન બાર અનંત કયો તદપી કછુ હાથ હજુ ન પહેર્યો. ગદ્યમાં લખ્યું છે ગોપાલ દેવે 166માં. અનંતકાલના પરિભ્રમણમાં વિદ્યાભ્યાસ, શાસ્ત્ર અધ્યયન એ તો ઠીક. જીન દીક્ષા એટલે જૈન સાધુ થયેલો એ ઓછું હતું. જીન આચાર્ય થયેલો જૈનનો. સતનો રણકર નહોતો થયો એટલે કામ ન આવ્યું. એટલે એ આચાર્યના કેટલા ચેલા છે બધા ગયા છે ને પાછળ, પામેતાનો સંગ એ બધું શેરડો પડે એવું છે. જીન દીક્ષા નહીં, જીન આચાર્ય થયો તોય સતનો રણકર ન થયો અંદરથી. એટલે સાધન બાર અનંત કયો થયું ને. અનંતકાલના પ્રમાણમાં અનંતવાર આ બધું કરેલું છે. પછી ઉદ્ગલ પરાવર્તન વિચાર્યો ને તો ત્યાગનો એવો ઉભરો આવી જાય એટલે ત્યાગ કરી નાખે. શિવ પશમે હોય ત્યારે એટલે ભણી નાખે. પછી આચાર્ય ઉપાધ્યાયને આચાર્ય થાય એટલે ચેલાય હોય ને, એટલે કોઈ બધે અડધી લીટર પામેતાનો સંગ એ બધા ડૂબશે. હારે તો એનું શું થશે એની વાત જ નથી કર્યું કે એ જીવ અનધિકારી છે. 142માંથી ખાલી એટલી જ લીટી આપી ખાલી. એ પણ જીવ મતાત્મા નિજ માન આદિ કાજ પામે નહીં પરમાત્મા અનધિકારીમાં જ. એ તો પાત્ર જ નથી, એની વાત કરવી જ નથી. હવે આત્માર્થી મતાર્થનું ઘણું બધું લખ્યું, આ 2 જ લીટી લખી ખાલી. એની વાત હમણાં નથી કરવી. મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. 2 પ્રકારની અનંતોન્મુંદી હોય, તીવ્ર અને મંદ. ખંભાતના એક મુમુક્ષુ ગોપાલદેવને પૂછે છે વડવા ક્ષેત્રે, વડવા આશ્રમ નહોતો બહાર, અનંતોન્મુંદી સમજાવો ને જરા. ગોપાલદેવ અનંતોન્મુંદી તીવ્ર હોય ને ત્યારે અનંતોન્મુંદી સમજાય નહીં, કે મંદ થાય ત્યારે સમજાવાય. ગાઢ અનંતોન્મુંદી હોય એ મંદ થાય પછી અનંતોન્મુંદી સમજાવે તો ગળે ઉતરે. નહીં તો અનંતોન્મુંદી ગાઢ કરીને વયો જાય પાછો, જુગુપ્સા થાય. પછી 728 પાના ઉપર લખેલું છે અધમધમ પુરુષના લક્ષણો ગોપાલદેવ ઉપદેશ છે. આશાતના કરીને વયો જાય પછી. આ શું શીખવાડે છે અમને બધું ખબર છે. એકને એક વાત શું કરે ત્યાગ વૈરાગની. અનંત આ અધમધમ પુરુષના લક્ષણ છે.
કર્મગ્રંથમાં છે મિથ્યાત્વ ગુણસ્થાનક, જે પહેલું ગુણથાણું છે ને, ગાઢ મિથ્યાત્વ ગુણસ્થાનક ને મંદ મિથ્યાત્વ ગુણસ્થાનક. ગાઢ હોય તો રખડતો જ હોય, અંદર આવે પછી નજીક, એટલે કુપોદે પાછળ લખ્યું છે મિથ્યાત્વથી મિથ્યાત્વ નીકળે, કાંટે કાંટો નીકળે. સંકિતથી મિથ્યાત્વ ન જાય, મિથ્યાત્વથી મિથ્યાત્વ નીકળે પછી સંકિત થાય. લમણા દુઃખ એવી વાત છે, મોરબીના બોધમાં કહ્યું હતું, જંગલમાં જાતો હોય એકલો, પગમાં કાંટો વાગે, સર્જન ને ઓપરેશન થિયેટર ને સોય ને બધું ક્યાં મળે, તો કાંટો કાઢવો કેવી રીતે? હલાય એમ છે ને એટલે બીજો કાંટો લે સારો અણીવાળો, કાઢી નાખે, કાંટે કાંટો નીકળ્યો ને તે ઓપરેશન ક્યાંથી લાવે, પછી શું કરે, ખીચે મૂકે બે કાંટા, બે ફેંકી દેવા પડે, ત્યારે સંકિત થાય. મિથ્યાત્વથી મિથ્યાત્વ નીકળે, કુપોલે લખ્યું છે. એટલે સંપ્રદાયની ક્રિયા ચાલુ રાખીને આ થાય પછી છોડી દેવું પડે, હજી એ બે ચાલુ રાખે. ઉમવીથી ભવ પ્રપંચમાં લખેલું છે, સિદ્ધર્ષિ ગણીએ. આગળ વાત કરીએ બ્રહ્મચારીજીની. એને નવું ભોજન મળે છે તાજું, આરોગ્યપદ, રોગ મટાડે એવું. ઓલું જૂનું વાસી કઢી 3 દિવસની અને ખીચડી આમ લાળ પડે ઊંચું કરી એવા દોરાવાળી એ રાખી મૂકે, ઓલા ભેળવે છે બાસુંદી સાથે, ગરમ ગરમ ઢોકળા સાથે. અસર કેમ કરે? આ આત્મસાત થયું બ્રહ્મચારીજીને, બધું વાંચે પછી વર્ષો પછી લખે છે. આખો ઉપમિતિ ભવ પ્રપંચ બ્રહ્મચારીજીએ 3-4 લીટીમાં કહી નાખ્યો, પોતા ઉપર ઉતારી કે આત્માદમ અધિકો પતિત, આત્મસાત થયું બ્રહ્મચારીજીને. છોડે જ ને ઉભવવા દે, પ્રભુને કહેવું જ પડે ને, એ બ્રહ્મચારી છે, 2 છોકરાનો બાપ. એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. શું? એને 20 દુઆ પરિણમ્યા. હું ધર્મકથમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો, ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસામે મળ્યા, મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. અનંતકાળનો મને રોગ હતો, દ્રષ્ટિ રોગ, મિથ્યાત્વનો. સંત શ્રી લઘુરાજ સ્વામી રાયણના ઝાડ નીચે બેઠા સામે આવ્યા. કે કેમ આવ્યા? મારા સ્વામીની નજર એના ઉપર ગઈ છે, પંચધાતુની મૂર્તિ છે ને અવાસમાં મુખ્ય પ્રવેશદ્વાર ઉપર, નજર ગઈ બ્રહ્મચારીજી ઉપર, કે મારા સ્વામીની નજર આના ઉપર ગઈ છે, મારે એની કાળજી લેવી પડશે, મહેમાન છે ને, એની મેર નજર છે. આવો આવો કે પછી તો બહુ લાંબી વાત છે, પકડીને પ્રવચન અંજન કરી દે. વિમલા લોકે આંજીજી, રોગ કાઢ ન લેવી તો એ દવા પછી અપાવી દે પરાણે. તત્વ પ્રીતિકર પાણી પાયું કે તારી કઢી ફેંક, હું તાજા દૂધની બાસુંદી આપું છું. ના, નહીં ફેંકું, પકડીને બેસાડી દીધો. સ્વચ્છંદ અને પ્રતિબંધ શું? કે પોતાની ડાપણે કરે સ્વચ્છંદ, પ્રતિબંધ મને નથી આવડતું, બધું હું શીખવાડી દઈશ, બેસ જગ્યાએ બધું શીખવાડી દીધું, હાથમાં આપી દીધો. એ તો કહેતા પ્રભુજી, જ્ઞાની તો રસ્તે ચાલતો ને બોલાવીને આપે કે, અને પગ આગળ બેઠો ને પાત્ર એને આપે નહીં. બ્રહ્મચર્ય કેસમાં એવું જ થયું ને, આજ્ઞા જ નહોતા આપતા. બીજો ને ત્રીજો પત્ર છે, પત્ર સોતામાં કે તમે કાવીઠાના તાર મસ્તને કહો આવી જા, મને ભૂલથી તો કયો આવી જા. પછી જાણે મારું કઈ હતું જ નહીં, શાલીભદ્રની જેમ એમ આવી જાઉં. પ્રભુજી આજ્ઞા જ નહોતા આપતા, તૈયાર કરે. પૂજ્યો મોહનલાલજી મહારાજનું ચાતુર્માસ આણંદમાં હતું. મોહનલાલજી મહારાજને પૂજ્યો જો, મને આવવા દેવા જેવો છું કે નહીં, હું ટેસ્ટિમોનિયલ બાયોડેટા એને પૂછજો જો. એ કે હા તો મને હા પાડો. પૂછે હાથ નહોતા પડતા. 4-5 વર્ષ ગયા આવી રીતે, 77 થી 81 પછી આવ્યા પછી પાછું વળીને જોયું જ નથી. અપુનરાવૃત્તિ ધૂણી ધખાવી પછી આપણે બોલીએ છીએ ને, સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. આ યોગ બળ 32 લખણો પુરુષ, તન સે મન સે ધન સે સબસે અર્પણ થઈ ગયા, માર્ગમાં વિલીન થઈ ગયા. પોતે નામ કુપોલદેવનું પહેલી કડીમાં ધ્રુવપદમાં, એમ રામચરિત માનસમાં તુલસીદાસ રામનું નામ રાખે, વિષ્ણુ ભગવાનને ભાગવતમાં વિષ્ણુનું નામ રાખે, પ્રજ્ઞાબોધની કડીએ કડી ધ્રુવપદમાં કુપોલદેવ ભગવાન. ત્યાં અરિયંત કે જીનની વાત આવે ત્યાં શ્રીમદ રાજચંદ્ર, નવકાર મંત્રની વાત આવે ત્યાં સહજામ પરમ ગુરુ. કુનકુન આચાર્ય મહારાજનું મંગળાચરણ છે, પંચાસ્તિકાયમાં 100 ઇન્દ્રોને વંદનિક, ક્ષાયિક સંપીતના ધારક. એ બ્રહ્મચારીજી સદોષમાં કુપોલદેવ ઉપર મૂકે.
મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. એ કુનકુન આચાર્ય મારે જે જિનેશ્વર ભગવાનને લખ્યું મંગલાચરણમાં, એ બ્રહ્મચારીજી શ્રીમદ રાજચંદ્ર ભગવાનને લખે છે. આ પ્રભુશ્રીની કૃપા. મને એણે સમજાવ્યો છે માર્ગ, હું મળ્યો નથી, પ્રત્યક્ષ કર્યા એણે. પ્રત્યક્ષ તો કેવા કર્યા, પત્ર સુધામાં 19 પત્ર, પત્ર 4 થી પત્ર 22, કુપલદેવ છે જ. એ તો કહેતા આત્મા મરી જાય. ઋષભનાથ ભગવાન મરી ગયા છે, સિમંદર સ્વામી છે ને, તો શ્રીમદ રાજચંદ્ર છે અને મલિનાથ ભગવાન છે. આત્મા મરે ક્યારે? અજર અમર અવિનાશી તો બોલીએ છીએ આપણે, એટલે પત્ર લખે છે. 18 પત્ર. બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા ગયું છે, જેમાં આ જીવે શું આચરવું બાકી છે, અને જે પરમાત્મા નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા. એટલે શું થયું? દેવું પતાવવા આવ્યું ને દેવું વધતું જાય એવું થયું. ધર્મમાં ભૂલ કરે એટલે દંડ પડે ને મોટો. એને મળ્યું જ નહોતું કે એને વાંધો નહીં, એને બહુમાને નથી ને આશા નથી કરતો. આ તો આવ્યું, હવે અહીંયાથી ખાલી જાય, હવાડે આવેલી ગઈ તરસી જાય, હવે પાણી ક્યાં પીવાય? 3 વર્ષનો દુકાળ હતો, કોઈ સૃષ્ટિએ હવાડો બનાવ્યો પાણીનો કે ઢોર ભૂખ્યા તરસે અહીંયા આવશે પાણી પીશે. ત્યાં આવીને જો તરસે, અહીંયા જો ન પામ્યો હવે મરવા વાળો જ રહ્યો ને. હવાડે આવેલી ગઈ તરસી જાય. જે નથી આવ્યો આ માર્ગમાં એની વાત નથી કાંઈ. એના પુણ્યનો ઉદય થશે તો આવશે, મંદ કશે એનો યોગ હશે તો. આવ્યા પછી આ કરશે તો શું થશે? હવે આ પ્રતિક્રમણ છે, એ ભગવાન બહુ ભૂલી ગયો. ત્યાં કયું છે તો મને યાદ જ નથી આવતું. જે પરમાત્મા નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, અને તે આચરણને વિશે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે. તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. હજી કેટલા બધા મંત્ર છે આપણી પાસે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય પછી એ બોલે. તને કોણે આપ્યા મંત્ર? સહજાત્મ પરમગુરુ સિવાયના મંત્ર છે કોણે આપ્યા તને? મા બાપે ને, કુળ ધર્મે ને, કુળ ગુરુએ ને. અને છોકરી પરણી તો સાસુ સાસરાએ ને. એક વસ્તુ સાસુની માનવી નથી, આમાં માની જાય. બાકી કંઈ માનવું જ નથી, આ માની જાય. તમારા સાસુ એને ઘરે આ ધર્મ છે, એમાં કંઈ ગુમાવવાનું છે જ નહીં ને, એને કંઈ કિંમત જ નથી. એટલે જાવે દેવા, આમાં માનીએ આપણે શું છે, ન લેવા કે દેવા. બ્રહ્મચારી બહુ કડક લખ્યો છે પત્ર. વિષયાંતર એટલે આખો નથી લેવો. પત્ર સુધામાં 198મું પત્ર છે, નવી આવૃત્તિમાં 246 નંબર છે. કે ભગવાનનું નામે લે છે મંત્ર બોલીને, પણ સ્વચ્છંદ કર્યો એટલે પાપ જ ભેગું થાય અને અધોગતિ થાય. એક બેનના પતિ ગુજરી ગયા એટલે કહે છે કે તમે માનતા હતા, બધા માનતા હતા કે આ ધર્મેશ જીવ છે, તો અધોગતિ થઈ એ તમને ખબર છે. કે શાસ્ત્રો વાંચતા હતા, ધર્મ મંત્ર કરતા હતા બધા, અને ભગવાનનું નામ લેતા હતા, પણ સ્વચ્છંદ હતો એટલે પાપ મૂલ અભિમાન. એટલે તમને ખબર છે કે અધોગતિ થઈ છે. એ તો ગયા એના કર્મ, હવે તમે ચેતી જતો, એમાં લખ્યું છે. પછી લાંબી વાત લખી બધી, ભરતુહરિની ને શુભચંદ્રાચાર્યની. પત્ર સુધામાં 3જા ભાગમાં એક પત્રમાં લખ્યું છે ને એક ભાઈને કે તમે અગાસ આવો છો ત્યારે તો ભક્તિ સત્સંગ કરો છો, પણ અહીંથી બહાર જાઓ છો ત્યારે માથા બીજે ભરાઈ જાય છે. એ કડક શબ્દો. 1000મો પત્ર, જૂની પત્ર સુધીમાં 1000 નંબરનો પત્ર છે કે કુસંગનો વળગાડ વળગે છે તમને. એ લખ્યું છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમને કુસંગનો વળગાડ વળગ્યો છે. અને પરમ કુવોમાં પરમેશ્વર બુદ્ધિ નથી થઈ, એટલે જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. ભૂલેની પાછળ ક્યાં ભૂલો છો કે? પછી લખે છે જે કૂવામાં પાણી નથી ત્યાં પંપ જોડે તો માટી ઉડે ને, માટી ઉડે છે. પાત્રજી હોય ને કોઈક બ્રહ્મચારી બહુ કડક લખેલું છે. કડક છે જ નહીં, આ તો દવા છે રોગ મટાડવાની, કડવી જ હોય ને. એને ગાઢ આગ્રહ થઈ ગયો હોય પોતે જે કરે છે સાચું છે એનો, એને કડક જ લાગે ને. આમાં કડક શું છે? મને સાચો રસ્તો બતાવે, હું કરતો હતો ધર્મ નામે ખોટું હતું, કડક ક્યાં છે જ કાંઈ. જ્ઞાની ખીજાય ને નિર્ગ્રંથ ગુરુ ગીતમાં પ્રજ્ઞાબોધ લખે છે કે ત્રાડુકતા પ્રભુશ્રીજી. એ પ્રભુશ્રી બ્રહ્મચારી ત્રાડુક, આપણને ન ત્રાડુકે, સાલુકાઈથી કામ લે. ગોપાલજીની આજ્ઞા હતી ને.
એને ખબર પાકું ચેપડું ફૂટી જશે, નથી તાડું કે તોય ફૂટી જાય સબ્જી, તાડું કે તો શું થાય, નથી તાડું તોય ઓલું થઈ જાય. એટલે પાત્ર જીવને ખીજાય. જે પરમાત્મા નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા અને તે આચરણને વિશે મિથ્યા આગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે. તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. આગળ વધો તમે. પ્રભુજી કહે છે પછી આ પત્ર વાંચતા જાય અને પ્રભુજીની આંખમાંથી આંસુ ટપકતા જાય. પછી કોપોલદોને પત્ર લખે છે, 44 પત્રો છે. એક પત્રમાં કોપોલદોને લખે છે, હાય હાય મેં શું કર્યું. આ પત્ર આવ્યો પછી પ્રભુજી પત્ર લખે છે કોપોલદોને, હાય હાય મેં શું કર્યું, હાય હાય મેં આવું જ કર્યું છે. લખે છે પત્રમાં, હું લોકોના રોટલા માગીને ખાઉં છું, ભિક્ષા એટલે ગોતરી લેવા જાય ને, આ જ કર્યું મેં. પછી કબીરની સાખી લખે, સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે હાથ, આતરડું કરી નીકળી જશે મારું શું થશે. હાય હાય. પત્ર વાંચતા જાય અને પ્રતિક્રમણ કરતા જાય, અનંત કર્મની નિજરા થતી જાય. થઈ ગયું, મેં ભૂલ કરી છે, સુધરી ગયા ને. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ. સુધારી નાખી દેવાથી દેવ જીન થઈ જાય. જીન થઈ જાય જીનવર આરાધે તો સહી જીનવર હોય રે. ભૃંગીલિકાને ચટકાવે, ચટકો મારો કોપોલ દેવે કે શું કર્યું દીક્ષા લઈને, એ ભૃંગી જગ જોવે રે. લખે છે નારના રણછોડભાઈને પત્રાવલીમાં પત્ર છે 28. પૂરો બહુ જણાય છે એને, આત્માનો આનંદ આનંદે વર્તે છે, કોઈને કહેવાની જરૂર નથી. કહેતા સમુદ્રના પેટાળમાં માથલા છે ને એના ભાવે અમે જાણીએ કે આ ક્યાં જ્ઞાનથી જણાય, અવધિ જ્ઞાનથી, આ મનપૂર્વક જ્ઞાનથી જણાય. પ્રભુજી હજી કુપોલોને નથી ઓળખતા તો પ્રભુજીને ક્યાં વાત કરવી. માનવા તૈયાર નથી આ જીવ તો. આ બધા પરમાત્મા સ્વરૂપ પુરુષ. કુપોલ એમને નમસ્કાર કરતા છે સવિનય ભક્તિથી, પરમ ભક્તિથી નમસ્કાર. પાત્ર જીવને કે અમલભાઈને કયું કોપલ જોઈએ કે જો પાત્રતા છે બીજો શોધવો નહીં પડે. એમ પ્રભુજી રણછોડભાઈને લખી નાખ્યું તો અમને પૂર્વ બહુ બધા જણાય છે. અને આત્માનો આનંદ વર્તે છે અહીંયા જુનાગઢમાં, એકલા જંગલમાં, કોઈને કહેવાની જરૂર નથી. બધું તારીખ વાર સાથે છે આપણી પાસે, સાબિતી વાળું. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, આ અધમાધમાંથી કહો. અને અસર જ નથી થતી. ના બધું ના બધું હું નહીં માનું. એટલે દોરડા ઉપર છોકરી નાચે ને, બાટલો રાખે લાંબો, એની ઉપર લાકડું ને એ પગ કરતી કરતી આ સાઈડથી આ સાઈડ જાય, નીચેના સગાવાલા હોય ને બધા ઢોલ વગાડે, ના બધું જોરથી. અરે ઓલી મરણની ઘાટી ઉપર ચાલે છે, આખો ક્રોસ કરી નાખશે, હજી ના બધું. આ બધી સાબિતી વાળી વાત છે. હજી એને અહોભાવ નથી આવતો. મહાત્મ્ય જ નથી વેદાતું એને. અહોભાવ આવે ને અને બીજ રૂચિ સંકિત કહેવાય. આ મળ્યું મને, બી રોપાઈ જાય. મને આ કરવાનું કહ્યું, આજ્ઞા રૂચિ સંકિત. કોપદો લખ્યું છે, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિર્તસ્તવવામાં આત્મ સ્વભાવ સંકિત થઈ જાય, પ્રગટે. સીધું ગૂંઠણું ચડી જાય. જે કપડાં પહેર્યા હોય, જે રંગના પહેર્યા હોય, રોજ બોલીએ જ ને આપણે. આ તો સિદ્ધાંત જ છે. 6 પદનો પત્રને આત્મથી દીધો. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્મરણમાં રાખવાથી આત્મ સ્વભાવ પ્રગટે છે. 736માં લખ્યું છે, રાગ દેશના બળવાન નિમિત્તો પ્રત્યક્ષ છે, જેનો ભાવ ફેરફાર થતો નથી. આ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની નિજરા થાય છે. આ જ કર્યા કરવાનું છે આપણે. બધા જ્ઞાનીઓએ આત્મા વિશે કહ્યું. આપણે નવું શું શોધવાના હતા હવે? હું શરીર નથી, હું આત્મા છું, એ તો અનંત જ્ઞાનીઓ કહી ગયા છે જૈનેતરમાં. નવું શું શોધવાના છે આપણે? આપણો ક્ષયપશમ વધે તોય. એટલે પ્રભુજી ક્ષયોપશમ બોલતા નહોતો લગતા, ખોપશમ જ્ઞાન નહીં, ક્ષયોપશમ એ જ્ઞાન નથી. વર્તે સદગુરુ લક્ષ સંકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સિદ્ધાંત છે હતો. એટલે ઉપદેશ બોધ જ પરિણામ પામે, સિદ્ધાંત બોધ સહજ થઈ જાય છે. એ પોતે જ સિદ્ધાંત અંતે સિદ્ધ થઈ જાય છે કે હું આત્મા છું. હાય મેં આવું જ કર્યું છે, લોકોના રોટલા માગીને ખાઉં છું.
મારે કબીરની સાખી વાળું છે અને પછી આ કડી લખે સાખી, તો હું તો માગીને ખાઉં છું. એ મારી કઈ ગતિતા છે? પરમ કોને પત્ર લખે છે, પોતાની દશા કેટલી અધમ છે એમ એકરા રૂપે પત્ર તો લખ્યો, જીવ ક્યાં ભૂલે છે એ સમજાયું. ખરી આશ્રય ભક્તિ, ખરું શરણ અને દીનતાના દોરા, નિસાધન કે મારી આગળ કઈ છે જ નહીં. એકવાર પ્રભુએ જાહેરમાં કહેલું અગાસમાં, લાગે જ સાચું, ઊભો થઈને બોલ, આજ સુધી મેં ધર્મ નામે જે કંઈ કર્યું છે બધું ફોક થાવો. આપણે હિંમત ચાલે? ના ના, મેં કેટલી યાત્રા કરી છે, કેટલું દાન આપ્યું છે, આંબેલી ઓળી કરી છે મેં કેટલી, સત્સંગ ચૂકીને. મેં ધર્મ નામે આજ સુધી જે કંઈ કર્યું છે એ કુપાલદુની સાખે 3 નમસ્કાર કે બધું ફોક થાવો, તે મુજ મિચ્છામી દુક્કડમ. અરે આ તો મેં સારું કામ કરેલું, મિચ્છામી દુક્કડમ ક્યાં? આ દુષ્કૃત ક્યાં હતું? તો પ્રતિક્રમણ થાય. આપણે હિંમત છે બોલવાની? હજી હિંમત ચાલે? અરે મેં કેટલા સારા કામ કર્યા છે, મારે એનું ફળ જોઈએ છે. પાછો ગાય, કર્મણી એવે અધિકારસ્તે મા ફલેશુ કદાચન. ફળ તો જોતું જ છે ને, ફળ તો એ આપશે તારી પાત્રતા પ્રમાણે. તું કઈ વધારે માગીશ તો નહીં આપી દે, કઈ ઓછું નહીં આપે, બરોબર આપશે. ત્રિભુવનભાઈ એક પત્ર લખેલો ને ગોપાલદેવને, એટલે ગોપાલદેવ કે તમે કઈ જેઠાભાઈનું કે અમલમાં નામ લખશો તમે, તમને જવાબ આપશો એવું જરૂરી નથી, કઈ લાગવગ નહીં ચાલે, કઈ પાત્રતા પ્રમાણે જ મળશે. સિફારત કામ આવે એમ નથી. આ કચેરીમાં એ કાજીનો નથી, હિસાબ કોડીનો. પ્રભુજી કહેતું પોપોભાઈનું રાજ નથી કઈ. ખરી આશ્રય ભક્તિ, ખરું શરણ અને ખરી દીનતા, એ ભાવ જાગે ને દીનતાના આ દોરા ફરી ફરી નિધિધ્યાસન કરતા પોતે નિસાધન છે પ્રતીત થઈ ગયું. પ્રભુજી નહીં, મારી આગળ કાંઈ નથી, એટલે બધું જ મળી ગયું એને. ગોપાલદેવ પાસે જે હતું પરમાર્થનું બધું 194 છેલ્લા ફકરામાં લખ્યું છે, એ બધું શિષ્યને મળી જાય પાત્ર. હવે નિશ્ચય આવે તો સાધન કરશે શું? પછી સાધન કામ આવે બધા. પણ એ નિશ્ચય નહીં આવે, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? એટલે આ નિશ્ચય આવવો જોઈએ આપણને. જેટલા અંશે થશે એટલે અંશે કામ થશે આપણું. એટલે ફરી ફરીને ઘસઘસ કરવાનું. પ્રભુજી કહેતા કે એકવાર વાંચીએ કે એકવાર સાંભળીએ કે એકવાર લખીએ કે એકવાર ગાય થોડું થઈ જાય કઈ. એટલે કહેતા એ તો 20 દુઆ કાંઈ, લાખ વાર કરે તો ઓછા જ છે. કે મળેલ મનુષ્ય દેહ ખિસ્સામાં છે આપણો, જ્ઞાનીનો જોગ મળ્યો છે, બોધ એ મળ્યો છે, બધું જ કામ લાગશે. પછી સાધન બધા કામ આવશે. સત્પુરુષ, સતશાસ્ત્ર, સદબોધ બધું કામ આવશે. બધા સાધન છે જ આપણી પાસે. સરળી આવે તો કામ આવશે. જીવ નક્કી છૂટશે, અંતરંગનો રણકાર ઉઠે છે, અજ્ઞાનના પાયા રહ્યા નહીં. હવે ક્યાં સુધી ટકે? કુપાલદેવે લખ્યું છે. પાયો નીકળી જાય ટકે તો ક્યાં સુધી મિથ્યા? તો પછી જૈનેતરમાં કહે છે, ભુંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ. ચણા મગ શેકી નાખીએ ને પછી વાવે તો ઉગે. પ્રીતમદાસ કહે છે ભુંજ્યા છાપ લાગી ગઈ એકવાર છે પૂર્વ કર્મ, ભલે સંસારમાં પડ્યો રહ્યો. ઔસમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાણ. દેશ સ્ત્રી પુત્રાથી મારા નથી, એ ભાવે જીવે તો એને સંસાર શું વળે? ભુંજ્યા અન્ન ઉગે નહીં, જબ પહોંચે તબ લખાવ. ભવને કિનારે આવી ગયા. કે પછી તો છેલ્લા દિવસોમાં કહેતા પ્રભુજી, આ પત્ર અમારી ઉપર નહીં તમારી ઉપર લખ્યો છે એમ કહેતા. છેલ્લે એમ કહેતા પછી કે 534મો પત્ર તમારી ઉપર છે, અમારી ઉપર નહીં. કે એ તો સવળી આવી ગયા, હવે એની ઉપર ક્યાં રહ્યો આ પત્ર? પ્રતિક્રમણ નિસરણી ચડી ગયા, એને ક્યાં નિસરણીની જરૂર છે? જેને પ્રતિક્રમણ બાકી છે એને માટે નિસરણી છે ને. 24 પચકાણ, રાત્રિ ભોજનનો ત્યાગ. અરે દિવસે નથી ખાવું એને, દિવસે નથી પીવું એને, શું પચકાણ? દીક્ષા, મહાવિદ્ય જેને 8 વર્ષે દીક્ષા આપી છે, અરે અહીંયા હું પરમાત્મા છું, પરણ ધૂત્યું પહેરવું પાછું પાટલી કાઢીને ગોળ ગોળ નીકળે જ નહીં આ સંસ્કાર. એ કહે છે હું પરમાત્મા છું.
નિસરણી ચડી ગયો છું અને ક્યાંક વાંચી લીધું એટલે પછી મહાવિદ્ય મોકલી દે. બ્રહ્મચારી લખ્યું છે તે મહાવિદ્ય મોકલશું, મોકલ્યા જ બ્રહ્મચારી અંબાલાલભાઈ, સૌભાગભાઈ, આ બધો પહેલી હરોળના ને બ્રહ્મચારી આ કાળના વિલ્સન કોલેજમાં ભણેલા, બધા આગળ વાંચેલા, અગાસમાં અંતેવાસી થયા પહેલા કે ગુંથણો કોને કહેવાય ને સમયસારમાં શું છે, નિયમસારમાં શું છે, એ વાંચ્યા પછી એણે લખ્યું કે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર આવતા જ દિન સ્વયં બુધ આવતા મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. અંબલભાઈ તો ખુલ્લું લખ્યું છે. ચૈત્રવત પાંચમના સમાચાર આવ્યા ને 57 એ શાસક રક્ષક દેવો રોજ મારા ભગવાનને, મારા નાથને, સ્વામીને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. એટલે અંબલભાઈ દેવ જોયા છે ને શાસક રક્ષક ગોપાલ તો નમસ્કાર કરવા આવતા હોય. આ બધું ખોટું માનીએ આપણે. એ શાસક દેવતાઓ આજે કયા સુખમાં વિલીન થઈ ગયા કે મારા સ્વામીને કાળ લેવા આવ્યો. રોજ તો તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા, આજે કાળ લેવા ત્યારે ક્યાં હસમુખ તેને શું જોવો મારી સામે કે જોયા છે ને, એક વાર તો જોયા છે ને. એટલે શાસક દેવો કુપોલદેવ નમસ્કાર કરવા આવતા હશે ને, હજી દોરો લેવા જાય છે માદળિયું આ દેવાદી દેવ મળ્યા પછી. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું આ અર્થ છે. મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુર ગણા, એ સ્તવને ગાય પાછો, પણ બધા હારે હારે ગાતા હોય ને, ઝીલતા હોય. એમાં 4 વાગે ઉઠ્યો હોય એટલે 4 એ તો સ્તવનમાં કહે છે મારા કે જીનેશ્વર ભગવાન મને મળી ગયા. પ્રભુશ્રીએ કરીને બતાવ્યું, બ્રહ્મચારીએ કરીને બતાવ્યું. એમાં તો વૈષ્ણવ 33 કરોડ દેવતા હોય. દેવી દેવીની તુષ્માનતાને શું કરીશું? તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો. અહીંયા દેવદેવી સાથે દ્વેષ નથી, અહીંયા પરમાત્મા શું કરવું, મારે આત્મા સિવાય કંઈ જોતું જ નથી એ વાત છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્ર. તો આ બધા તકલીફ છે તો એ સંભાવથી સહન કરવાની શક્તિ આપ મને. ખરેખર તકલીફ ન હોય ને મુમુક્ષુને, સૌભાગભાઈને કોબોલમાં લખ્યું છે એને સાચી ભક્તિ જ નથી. તકલીફ હોવી જ જોઈએ, નહીં તો કઠણાઈ નથી ને. એમ કે ને કઠણાઈ બેસી જ હમણાં તો પૈસાની, તબિયતની, સગા સંબંધીની, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ યોગ. હમણાં તો તકલીફ બેઠી છે, આપણે કઠણાઈ બેસી છે, પનોતી લાગી છે. એને નથી લાગી ને પનોતી, એને સાચા પરમાત્માની ભક્તિ જ નથી એમ કુબોલજો કે સૌભાગભાઈને. દાજ્યા ઉપર ડામ લાગે ને, બ્રહ્મચારી કહે છે ઓલાને ઘા પડ્યો તો મીઠું ભભરાયું માથે. એટલે જેની સાચી ભક્તિ હોય તનુધારી કોઈને સુખ્યા, જે દીઠા તે દુખિયા રહે. આપણને આપણા દુઃખની નથી ખબર. આ બટકું રોટલામાં એટલું રાજી થઈ જાય જ ને, એ ક્યાં ભૂલે છે એને ખબર નથી. થોડોક પૈસા મળ્યા, થોડો સત્તા મળી, એ ડેપ્યુટી મેનેજર થાય એટલે પાર્ટી રાખી દે. છોકરાને ઘરે છોકરો જન્મે તરત જ પાર્ટી રાખી દે 5 સ્ટારમાં. અરે આ નવું છે, બ્રહ્માનો વંશ તો શરૂ કર્યો. છોકરો જન્મ્યો તો આ પહેલો કે આગળ જન્મ્યો જ નહોતો કોઈ, તો તું ક્યાંથી આવ્યો? તું જન્મ્યો હશ ને. એમાં ડુક્કરની ચરબી ને મેંદો ને ઈયળવાળી એ કેક લઈને ક્રિશ્ચન થઈને મણબત્તી લઈને તોડવા જાય પાછું. અને હું કુબોલને માનું છું આ અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હોય. હજી આપણા આચરણના ઠેકાણા નથી. ભક્તિ કેવી રીતે થાય? તારી ભક્તિ ફળે કેવી રીતે? તને પ્રભુ તે પ્રગટ ક્યાંથી થાય? તારા મનનો મેલ ન જાય. કપટ તો જાતો નથી, એનો માયાચાર તો જાતો નથી. જેનેતરમાં આ જ વાત કરી છે. 20 દોરાનો પરમાર્થ શું છે એ આ વચનામૃત 534માં છે. વાતનારે આ પત્ર પોતા ઉપર જ લખ્યો છે એમ સમજે મન કરવો, એમ પૂજ્ય બ્રહ્મચારી પણ બોધમાં કહેતા કે પ્રભુશ્રી છેલ્લા દિવસોમાં કહેતા કે આ પત્ર જે વાંચે છે એના ઉપર છે, અમારા ઉપર નહીં. પછી બ્રહ્મચારી પાછું જે બ્રહ્મચારી બોધ કરતા ને આ જ્ઞાનની ખાસિયત છે. એમ જ કહે પ્રભુશ્રીજી આમ કહ્યું છે. પોતે કહેતો હોય ચાલે, પોતાને ખબર જ છે બધું. પ્રભુશ્રી આમ કહ્યું છે, કુપોલદેવ આમ કહ્યું છે, પોતાની વાત જ નથી કરતો. કુપોલદેવ આ જ કર્યું છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં શુદ્ધ આત્મસ્વરૂપ પામ્યા છે એવા જ્ઞાની પુરુષ છે. મુંબઈથી તમે પત્ર લખ્યો પ્રભુશ્રીજીને 6 પદનો, અમે ક્યાં પહેલાના જ્ઞાનની વાત આવી?
શુદ્ધ આત્મ સ્વરૂપ એમ છે. એણે આ કહ્યું છે કે એ અર્જુન, પૂર્વાચાર્યો પાસેથી મેં આમ સાંભળ્યું છે, શ્રી કૃષ્ણે આ જ વાત કરી છે ગીતામાં, હું નથી કહેતો તને. આ જ્ઞાનીની ખાસિયત છે, જે પોતે ઠેકો લઈ લે ને કે હું કહું છું, એ જ્ઞાની હોય જ નહીં. સાવ સહેલું છે આ કાળમાં તો જ્ઞાની ઓળખવો. આમ બહુ અઘરું હતું, આ કાળમાં સાવ સહેલું થઈ ગયું છે. એમ પ્રભુજી કહેતા એમ કહે છે, પોતે કહેતો હોય ચાલે બ્રહ્મચારી, બધી મૂકે. હું મારફતિયો છું, મારફતિયો એટલે ટપાલી, કુરિયર. એણે કહ્યું હું તમને કહેવા આવ્યો છું. આ પત્રમાં બુજ્યું કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે. જીવ અનંતકાલથી આવી ભૂલ કરતો આવ્યો છે, અને આમને આમ ચાલશે તો મંજિલ આવવાની નથી. ચાલ્યો ચાલ્યો ચાલ્યો, દોડત 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 દોડિયો, જેતી મનની દોડ જીનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી, ગુરુગમ લેજો રે જોડ. આ ગુરુગમ છે કે આમ કરજો. ગુરુ જે કહે ને પાત્ર જીવને, એ ગમ બુદ્ધિ આપે ને, આ ગુરુગમ. આ દોરો ધાગો માદળિયાની વાત નથી કાંઈ, એમને જલ્દી જ્ઞાન થઈ જશે. બાંધીએ તો માદળિયાની વાત નથી કાંઈ, કુંડળીની. કોઈ જ્યોતિષ આગળ ગયો કે આમાં જોવો તો મારી કુંડળી કે સંકિતનો જોગ છે, કોઈ સત્સંગનો જોગ છે, જોવો તો કુંડળી જોડવા ગયો, આમાં કોઈ જોગ છે સંકિતનો? નક્કી ભૂલ્યો છે ને. કુપોદે તો કહ્યું છે સૌભાગભાઈને, જે જીવ જ્યોતિષના પ્રશ્નના જવાબ સાંભળીને રાજી થાય છે એ પરમાત્માનું પ્રાણી લખ્યું છે એમાં, એ પ્રાણી પરમાત્માનું પાત્ર થવાને દુર્લભ છે. એ કુપોદે માનતો ને જ્યોતિષ છોડી દેવું પડે કે નહીં? દેવદેવી છોડી દેવા પડે કે નહીં? મંત્ર તંત્ર દોરા ધાગા માદળે છોડી દેવા પડે કે નહીં? આ તો વચનામૃત 15ની બીજી કડી છે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. પ્રભુજીને કહેલું કુપોલ હું વિતરાગ છું, અમારા મને વિતરાગમાં મુનિ ભેદ ગણતા નહીં, એટલે વિતરાગ વાણી એટલે વચનામૃત સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ ગોઠવવાનું પાછું, નહીં તો પાછું ગોઠવા જાય ક્યાંક શાસ્ત્ર. એ ઉપર લખ્યું કે વૈદક શાસ્ત્ર, ને ઊંટ વેદ હોય તો રોગ વકરે ને વધારે. એટલે પાછું આવી વાત આવે વિતરાગની કે ભગવાનની કે જીનની અને શાસ્ત્રની, એટલે વચનામૃત જ, અને એના અર્થ કર્યા હોય પાછા કોણે? બ્રહ્મચારીજીએ જ મૂકવાનો ત્યાં. મોક્ષવાળાના આખા અર્થ કરેલા છે, લખે છે બ્રહ્મચારીજી. આજે સાંજે 6:30 વાગે મોક્ષવાળા શીખવાનું પ્રભુજીની કૃપાથી શરૂ થયું, એટલે પ્રભુજી સમજાવે. બીજે ક્યાં અર્થ ગોતવા જવા છે આપણે? મોક્ષવાળા વિવેચન છે જ. 600 પત્રના અર્થ કરેલા છે બ્રહ્મચારી. આત્મસિદ્ધિની એક એક ગાથાના અર્થ કરેલા છે. હજી જો પાછું બીજું વાંચવા જાય છે, તરસ્યો ભૂખ્યો છે એટલે. પછી કહે છે બ્રહ્મચારી આ જીવને વાંચતા જ નથી આવડતું, એટલે કૃપાળુદેવે મોક્ષવાળામાં પહેલો પાઠ લખ્યો, વાંચનાર ને ભલામણ. આ જીવને વાંચતા જ નથી આવડતું એટલે પહેલો પાઠ વાંચનાર ને ભલામણ એમ લખવું પડ્યું મોક્ષમાળામાં. ફરી ફરી જીવ વિચારે ત્યારે જીવને ભાન થાય કે હે ભગવાન, મારું બધું જ લૂંટાઈ ગયું છે, મેં પોતે જ મારી તિજોરી ઉગાડી મૂકીને લૂંટાવી દીધું મેં, અને ખાલી થઈ ગયો. સરસ લૂંટાય જેવો યોગ કર્યો છે મેં. આ પત્ર વાંચીને પ્રભુજીને બહુ ખોટું લાગ્યું કે મારું સાધુપણું, મારું જપ, મારું તપ બધું નકામું. તો પછી મેં દીક્ષા લીધી, આ બધું પૂર્વ પુણ્ય લીધે સાધુપણું મળ્યું. મહત પુણ્ય યોગે જ્ઞાનીનો ભેટો થયો, કૃપાળુદેવ મળ્યા. મહત્ પુણ્ય યોગે જ્ઞાનીનું ઓળખાણે થયું. નહીં તો નમસ્કાર 3 તો કરે જ નહીં ને પહેલા મિટિંગમાં. 777માં લખ્યું છે કે સત્પુરુષ મળે અનાયાસે, ઓળખતો નથી, ભલે અપુણ્યનો યોગ હોય. એ ઓળખી જાય તો મહત્ પુણ્ય છે, અને એણે કહ્યું છે એ પ્રમાણે કરે તો મહત્ પુણ્યનો યોગ છે. ઈડરનો પત્ર છે, સાવ નાનો. આ બધું થયું એટલે સુધી પહોંચી ગયા. મહત્ પુણ્ય જ્ઞાનીનું ઓળખાણે થઈ ગયું. ચડતે ચડે પુણ્ય તેની આજ્ઞા મળી. આજ્ઞા કોને મળે? આજ્ઞા મળે ને એને અહોભાવ થાય ને કે મને આ કરવાનું કીધું, આજ્ઞા રૂચિ સંકિત થઈ જાય તરત જ.
કે મીઠાઈ નહીં ઓરાવતા, આજ્ઞા મળી, મીઠાઈ ન ઓરાવે એટલે સંકિત થઈ જાય તરત જ. આજ્ઞા રુચિ સંકિત કહ્યું છે. અહોભાવ આવી જાય, બીજ રુચિ સંકિત આવી જાય. પછી એ બોલે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, એને ઉભરા આવે પછી. એ પ્રભુ પણ મેં તો અવળા જ માર કર્યા દે, હાય હાય એ પ્રભુ મારું બધું લૂંટાઈ ગયું. પછી પ્રભુજી કહેતા અમને રાત્રે ઊંઘ જ ન આવે. આ યાદ આવે 534મો પત્ર યાદ આવે, પ્રભુજી ઉપર લખેલો પાછો કે મારા ઉપર આવો પત્ર લખ્યો કે લૂંટાયા જેવો યોગ. એટલે બીજાની તો વાત હોય જ નહીં, પ્રભુજી ઉપર પત્ર લખ્યો એટલે પ્રભુજી એમ જ સમજવું પડે ને કે મારા માટે જ છે. મને રાત્રે ઊંઘ જ ના આવે, આંખમાંથી દરદર આંસુ પડે, આમ થાય ત્યારે આંસુ સાથે કર્મો ખરે, પછી રડતા જાય ને કર્મ બધા ખેરતા જાય. પછી આ નિર્જરા થાય. પછી આ પસ્તાવો વિપુલ જરનું સ્વર્ગથી એ ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પછી નિર્જરા થાય અને જીવ પવિત્ર થાય. આ પ્રતિક્રમણ નિંદામી ગરહામી અપણમ વોસિરામી, આ 20 દોહા પછી પ્રભુજી કહેતા ઓહોમાં કાઢી નાખે. એટલે ઓહો એટલે સામાન્યમાં નહીં કાઢી નાખતા. આ તો અમને ખબર છે, અમને મોઢે આવડે છે. સવારે તો કર્યા, જેટલી વાર કરી એટલી વાર ઓછા જ છે. આત્મસાત થવું જોઈએ. કોઈ પણ એક કડી 20 દોહાની આત્મસાત થાય એટલે સમ્યક દર્શન થાય. એને એમ લાગે હું અનંત દોષનું ભાજન છું, એને એમ લાગે હું અધમધમ છું. એ પોતાના દોષ જુએ, કાંટો ખૂચે તરત કાઢી નાખે ને, સંકિત થઈ જાય ને. કોઈ પણ એક કડી આત્મસાત થાય એટલે સંકિતનું કારણ છે. આ 20 દોહા ઓહોમાં કાઢી નાખવાના નથી, સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે. અને હમણાં વાત આવી એમ લખાણા 747માં ને છેક 1953માં એટલે 6 વર્ષે બાદ વચનામૃત 747. આ 20 દોહા તો 264મો પત્ર. 747માં મુનિ દેવકરણજી 20 દોહા દિનતાના મુખ પાઠે કરવા ઈચ્છે છે તો આજ્ઞાનો અતિક્રમ નથી, ભલે પાકા કરે. બધા આગમના અભ્યાસી હતા. આગમમાંથી ભૂલ કાઢતા, ચીજ પકડી ઉપાસરે બતાવી ભૂલ, કોઈ બધે કાંઈ ભૂલ નથી, બધું બરોબર છે. એ શાસ્ત્ર પણ શાસ્ત્રા પુરુષ સમજાવે તો ને, પોતાને ન સમજે એ ભૂલ લાગે. આમાંથી ન સમજે આપણને એટલે એમ લાગે કોપલદોનો આમ વાત આવે. પછી છેલ્લે ગુરુવસ્ત કહીને ઉભો રહે. જેઠાભાઈને મોટા બહેન થઈ તો આ તો નથી ને રજોહરણ. રજ હોય તો રજોહરણની જરૂર પડે ને. આ હથિયાર છે મોટું સંપ્રદાય મજબૂત કરવા માટે. દિનતાના દોહા મુખ પાઠે કરવાની આજ્ઞા મળી દેવકીજી મહારાજને, અને પછી અહોભાવથી કરે એટલે પછી સમ્યક દર્શન. પછી અહોભાવ આવે જ્ઞાની પ્રત્યે, અનંત કર્મ ખપે. પછી તૈયાર હતા, પ્રભુજી સાથે હતા ને. હું સાથે આવીશ પણ નમસ્કાર નહીં કરું એમ કહેતા. મોટા મહારાજ ભોળા છે એટલે એ નમસ્કાર કરે, હું તો અભ્યાસી છું ને. પછી પ્રભુજી જાહેરમાં કહેલું અગાસમાં, દેવકરીના ડાપણનો ભૂસાડીઓ થઈ ગયો. પછી એમ પ્રભુજી બોલે, ડાપણ ભૂસાઈ ગયું. પછી પ્રભુજી પછી તો આ 20 દોરાના મહાત્મા અંગે કહેતા કે આ સંસાર એ તાળું ફાડી નાખે એવું કાળકૂટ વિષ છે. કે આ વિષ ઉતારે એવા 20 દોરા છે. સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે. ગારુડી મંત્ર સાપનું ઝેર ઉતારે એકવાર બચાવી દે. કે આ અનંતકાળના ભાવ મરણો, ભવના જન્મ મરણો ટાળી દે એવી વસ્તુ છે. એટલે ઉપમા તો હોય જ નહીં, પણ આ સમજાવવા માટે કે વ્યવહારિક દાખલા આપીને જ્ઞાની. ગારુડી મંત્ર સાપનું ઝેર ઉતરી જાય તો એકવાર બચે ને. આ ભવના જન્મ મરણ ટાળી દેશે તારા. આ મંત્ર છે એ જાપ છે, કે આ તારો જાપ. તેની ભક્તિથી સંસારનું ઝેર ઉતરે. આ ભાવરોગ ને ભવરોગની દવા છે. આ આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્યની ઔષધ વિચાર ધાણ. 129મી ગાથા. આ ભવ અને ભાવ રોગની દવા છે. આ 20 દોહા. પ્રભુજી બોધમાં જણાવતા કે 20 દોહા આત્મભાવે બોલવા, એટલે એમાં ઓતપ્રોત થઈને
તલ્લીન થઈને, તદાકાર થઈને બોલવા. મંત્ર સમાન છે, 100 વખત 1000 વખત બોલાય તો ઓછા છે. લાભના ઢગલા છે, કે અપૂર્વ છે, ચમત્કારિક છે. અને ચમત્કાર વેદાણો હશે ને, ચમત્કાર છે. જીવતા સુધી કરશો તો સમાધિ મરણનું કારણ છે. કે જે સંકિતનો ચાંદલો થશે, વિશેષ શું કહું, એ તો ખુલ્લું કહેતા પછી કે સંપ્રદાયમાં લોકો એમ કહે છે મરણ હોય ત્યારે અને શાંતિનાથનું શરણ જો એમ કે ને, ઓમ શ્રી શાંતિનાથાય નમઃ, ઓમ શ્રી શાંતિ. ખોટું નથી કાંઈ, ભલે કે કરે. અમારો સમય નજીક આવે ત્યારે સહજાતનું પરમગુરુનો જાપ કરજો. જૈન સાધુ એમ કે છે, એને ખબર છે સંપ્રદાયમાં શું થાય છે. સામૂહિક જાપ કરે, ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ, શાંતિનાથ ભગવાન યાદ કરે. ખોટું નથી કાંઈ, પણ આ આજ્ઞા છે. આ તો સહજાતનું પરમગુરુ બોલવા. આ ભાવ રોગ અને ભવ રોગના વૈદરાજે નાડી તપાસી રોગ નક્કી કરીને દવા આપી છે. દવાની દુકાનમાં તો ઘણી દવા છે, બધી દવા અમૃત છે. ટાઇફોઇડ થયો હોય, 104 તાવ હોય તો ટાઇફોઇડ દવા અમૃત જ થઈને બચાવી દેતો. કેન્સરની દવા હોય, કેન્સર મટાડી દે તો અમૃત જ કહેવાય ને. પણ તું લઈશ જાણ્યા વગર તો તારા માટે ઝેર રૂપે પરિણમશે. આ એવું કરે છે સંપ્રદાય આગળ. દવાની દુકાનમાં જેને કહે છે, દુકાનમાં કા ડૉક્ટર સાહેબને કહે છે, ડૉક્ટર સાહેબ ઓલા લાલ બાટલાની દવા આપો. હોળી છે ને 3 દિવસની આપજો, શુક્ર શનિ રવિની. એ ડૉક્ટર નક્કી કરવા દે કયા બાટલાની દવા આપવી. તને લાલ કલર ગમ્યો એટલે તો લાલ બાટલાની માગી ને. આ ભવને ભાવ રોગના ડૉક્ટર નાળ તપાસીને દવા આપે, એ દવા સાચવી. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, અને સદગુરુની આજ્ઞા, ઔષધ વિચાર ધ્યાન. ત્યાં પછી બ્રહ્મચારીએ સમજાવ્યું છે. આ વાત આવે ને એટલે કૃપા જોયું, ધ્યાન કરવાનું તો કયું છે. બ્રહ્મચારીએ અર્થ કર્યો છે વિચાર રૂપી ધ્યાન. અરૂપી આત્મા નહીં, ઓમ કરીને 15 જગ્યાએ ના પાડી જ કૃપા જોઈએ. રૂપાતીત આત્માનું ધ્યાન નહીં કરવાનું, માથે આત્મા અનુભવી ન મળે ત્યાં સુધી. આ સોલું સહેલું પડે ને. 10,000 રૂપિયા ભરી દે પૈસા હોય એટલે 3 રવિવારમાં જો સંકિત થતું હોય, સુગંધ આવવા માંડે, સંભળાવવા માંડે, ગેબી અવાજ, પ્રકાશ દેખાવા માંડે. આ તો બધા પૂતગલના ગુણ છે, એને આત્માનો શું સંબંધ છે. કુબલદેવ સૌભાગભાઈને 335માં 128માં ખંભાતના મુમુક્ષ, એ સત્સંગ વગર ધ્યાન તે તરંગરૂપ છે. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે આપણે માટે શ્રીમદ રાજને ઓળખે છે, તે ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ અભિપ્રાય છે. વચનામૃત 335 સૌભાગભાઈને લખ્યું, દારસીભાઈને લખ્યું 735માં, 330માં કૃષ્ણદાસભાઈને લખ્યું ખંભાતને, પ્રભુસિંહને લખ્યું. કેટલું આવા બધામાં એ કાળક્ષેપ કરે છે. આ મૂળ વસ્તુ છોડીને એ કદાચ 20 દુઆ ગયા કરે ને, ખાલી એક જ લીટી અધમાધમ અધિકો પતિતનો જાપ કરે ને, તો એ કામ થઈ જાય. લાભના ઢગલા છે, અપૂર્વ છે, ચમત્કાર છે. જીવતા સુધી કરશે તો સમાધિ મરણનું કારણ છે. 20 દોરા વગેરે કુપોલની વાણી એ આત્મ સ્વરૂપ પામેલા એવા પુરુષની વાણી છે. એ આત્મા થઈને આત્મા બોલ્યો એટલું જાણ્યું તો બસ. આ દેવચંદ્રની વાણી કરતા ચડિયાતી છે, ખુલ્લું બોલતા. આપણે એમને આશાત્મા થશે. જૈન સાધુની આશાત્મા કરવાનો ભાવ જ ક્યાં છે. આ દેવચંદ્રની વાણી કરતા ચડિયાતી છે. ઉપદેશામૃતમાં 411માં પાના ઉપર લખ્યું છે. આગળ કહેતા આ બધાને કામ આવે એવું છે. દિગંબર, શ્વેતંબર, સ્થાનકવાસી, દેરાવાસી આ બધા કરે છે. કેમ? ભૌતિકની લાલચ હોય ને, એટલે કહે છે ભક્તમર વગેરે સ્ત્રોત છે, પણ વિષ દ્વારા બધાનો સાર છે. કોણે આપ્યા છે એમ કહેતો. આમ બહુ મતભેદ છે. ભક્તમર કરો મતભેદ છે જ નહીં. કેમ? લાભ થાય ને કે ફલાણી કડીનો યંત્ર બનાવો એટલે ઇન્ટરવ્યુમાં પાસ થશો. ફલાણી કડીનું યંત્ર બનાવો એટલે 3જી ફેક્ટરીમાં ધમધોકાર ધંધો થશે ને પૈસા મળશે. આ બધાને માન્ય છે, બધા ફિરકાને. એ 44મી કડી, એક આમને પ્રમાણે 48મી કડીનું યંત્ર બનાવો એટલે લક્ષ્મી મળશે. અરે મોક્ષ લક્ષ્મીની વાત છે. માંદુકાચાર્ય મહારાજે ક્યારે વ્યવહારની વાત કરેલી? હેતુ ન ખબર હોય ચાલ્યા કરે. પ્રભુજી ખુલ્લું કહેતા પછી કે ભક્તમર વગેરે સ્ત્રોત છે, નથી એમ નહીં, પણ વિષ દ્વારા બધાનો સાર છે. કોણે આપ્યા છે? 467માં પાના ઉપર દ્વેષમાં કહ્યું છે. આપણને ડર લાગે આશાત ન થશે તો આશાત ન થાય. આશાત ન કરવી છે આપણે.
તો કુપોલદેવ આશા જ ન કરી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. તો આશા જ ન થઈ ને કે શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર આપણે માટે પ્રત્યક્ષ સત્પુરુષ અનંત 24 મારા ઉપર નથી, આશા જ નથી. આ નહીં થાય ત્યાં સુધી સંકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. આત્મસિદ્ધિ શાસ્ત્રની 11મી ગાથાનો અંબાલાલભાઈ અર્થ કર્યો છે અને કુપોલદેવને મોકલ્યો સત્સંગ જોજીનમાં છે કે પૂર્વે થયેલા ગયેલા જ્ઞાની એને ભજ્યા કરશે અને વર્તમાનના જ્ઞાની પ્રત્યે ઉપેક્ષા કરશે. પછી એનો દાખલો આપે છે વ્યવહારિક. બહુ તરસ લાગી એને, પરમાત્માની તરસ લાગી હોય થોડી ઘણી તો જ આપણે આવ્યા હોય ને હોળીના દિવસે. તરસ્યો તો થયો જ છે આ થોડોક તો. પૂર્વ પુણ્ય ઉદયથી મળ્યો સદગુરુ યોગ, કારણ કે એવું પુણ્ય છે એટલે રસ જાગ્યો આમાં. સરોવરનું પાણી છે મીઠું ઠંડુ, પી લે તો ચાલે એવું છે. પીવા ગયો ને પછી પસલી ભરી પછી વિચાર પહેલાં અહીંયા તો મોટો મહાસાગર હતો, અરે મહાસાગર હતો તો ખારું પાણી હતું. અમલભાઈ અર્થ કર્યો છે આ ગાથાનો કે તરસ્યો થયો, સરોવરનું મીઠું પાણી મળે છે, લેવાઈ જાય છે, પછી ના ના પહેલાં અહીંયા મોટો મહાસાગર હતો, કે આ તો નાનું સરોવર જ છે ખાલી, એટલે તરસ્યો મરી જાય છે જીવ. આ જ વાત સૌભાગભાઈ લખે છે કુપાલદેવને કે આ જીવ અનંતકાલથી જન્મ મરણ કરે છે એનું કારણ એક જ છે. હું લહેરાને કહું છું, ગોશળિયાને કહું છું, મગનલાલને કહું છું, બધા સત્સંગી સાયલાના એ માનતા નથી કે પૂર્વેના જ્ઞાનને માનવા અને વર્તમાનમાં જ્ઞાનને ન માનવા. આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ ટળવાના નથી. પછી કહે છે મારી આગળ ભાષાના પૂતગલ નથી, બહુ લખતા આવડતું નથી, તમે સારી ભાષામાં લખો અને અંબાલાલને આપો એટલે ચોપડીમાં આવે કે આ ચોપડી કુપાલદેવની હયાતીમાં જ પોણું વચનામૃત બની ગયેલું. કુપાલદેવને ખબર જ હતી ને અંબાલાલભાઈ કહેલું કે વાત નોંધ રાખજો, પ્રત બનાવ્યા કરજો. એટલે કે તમે સારી ભાષામાં લખો ને તો તમે કીધો જ છે બોધ તો કે, પણ સારી ભાષામાં લખો તો ઘણાનું કલ્યાણનું કારણ થાય, ચોપડીમાં છપાય કે અંબાલાલને આપજો કે. એટલે સલાહ આપે છે કુપાલદેવને સૌભાગભાઈ. આ પત્ર છે સૌભાગભાઈનો, 68 પત્રો છે સૌભાગભાઈના કુપાલદેવ પર. અને એક પત્રમાં લખેલું છે કે જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવ છૂટશે નહીં. હું સમજાવું છું લહેરાને ગોશળાને, માનતા નથી કે આ ગાથાનો અર્થ છે. આ આપણે ગાયે ખરા, પછી ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગર્ભાવાસ, પણ ખાલી ગાય જ, એટલે એના ગર્ભાવાસ મટશે નહીં, એટલે અનંત જન્મ મરણ કર્યા કરશે. આકાશી ભગવાનને પકડવાની કોશિશ કરશે, બાદ ભરવાની, અને પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્રને ભૂલી જશે. આનો અર્થ છે આ. લાંબો અર્થ સત્સંગ સંજીવમાં કર્યો છે અને કુપાલદેવને મોકલ્યો. પછી કુપાલદેવ કહે નહીં મુનિ અંબાલાલ પરમ પદને પામશે. ઓળખી ગયા તો જ્ઞાનીને ઓળખે જ્ઞાની થાય જ ને. પ્રભુજી કહેતા તને ખબર પડી ગઈ, જ્ઞાનીને ઓળખે જ્ઞાની, તું જ્ઞાની છો. એ ઓળખી ગયા જ્ઞાનીને, તો જ્ઞાની થઈ ગયા અંબાલાલભાઈ. પ્રભુજી ઓળખી ગયા, સૌભાગભાઈ ઓળખી ગયા, બ્રહ્મચારીજી ઓળખી ગયા. આ મહાત્મ્ય છે 20 દોહરાનું, અનંતકાળનું પ્રતિક્રમણ છે આ. હવે બાકીનો ભાગ ઘણો બધો છે, યમ નિયમ છે, બીજા પત્રોય છે, એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.